એ મને પૈસા બસાવતા આવડે છે. એ મને પૈસા વાપરતા આવડે છે. તને બીજું કઈ ક્યાં આવડે છે? મને પૈસા વાપરતા આવડે છે. મને પૈસા બસાવતા આવડે છે. પૈસા બસાવવાના ન હોય, પૈસા વાપરવાના હોય. પૈસા વાપરતા તો બધાને આવડે, પૈસા બસાવતા આવડવું જોવે. તું હું પૈસા હારે લઈને જવાનો? પૈસા વાપરવાના હોય. તારી પાસે છે પૈસા? એ હું પૈસા વાપરું ને એટલે જ તે મારી પાસે પૈસા નથી. એ હું પૈસા બસાવું ને એટલે મારી પાસે પૈસા છે. યા સા પીવો. હે ઓય બાપા, તને સા બનાવવાનું કોણે કીધું? તું પૈસા બસાવવાના હોય. પણ તમે બળતરા હું કામ કરો? મેં કાઈ બીજી વખત સા નથી બનાવી. સવારે આપણે સા બનાવી હતી ઈ ગરમ કરીને લાવ્યો. તો વાંધો નહીં. ઓ બાપા, એમ કઈ સામાં પૈસા ન બસે. કોક મહેમાન આવે ને તો સા પાણી પાવા જોવે. હે? પણ વાત શું છે? એ હું એમ કહું કે પૈસા બસાવવાના હોય. અને હું એમ કહું પૈસા વાપરવાના હોય. હા એ હાસુ, પૈસા તો વાપરવાના જ હોય ને. હે ઓય બાપા, પૈસા વાપરવાના ન હોય, પૈસા બસાવવાના હોય. પૈસા હોય તો કાયમ લાગે ને. હા એ હાસુ, પૈસા બસાવવાના હોય. ઓય બાપા, પૈસા બસાવીને હું કામ ના હરકું ખાવ નહીં તો. હા એ હાસુ, તો પૈસા વાપરવાના હોય. હવે તને ક્યાં કાઈ ખબર પડે? તો જા બકુલ ને મમરા ને બોલાય, હમણાં ઈ હાસુ કહેશે. એ હારો. હાલ હવે આપણે સા તો પીવી. ના રે ના, સા નથી પીવાની હો. સા અમે હન્ના ગરમ કરીને પીશું. કેવો માણસ છે. હે મમરાભાઈ શું લઈને આવે? લ્યો બકુલભાઈ નાળિયેર પાણી પીવો. લ્યો બોલો, આજ શું વાત છે? નાળિયેર પાણી પીવા લાવ્યા? મને એમ છું આજે નાળિયેર પાણી પીવી ને. હા ઈ હાસુ, નાળિયેર પાણી અમૃત સમાન કહેવાય. નાળિયેર પાણી પીવું જોઈએ. લાવો. પેલા 50 રૂપિયા તો આપો. લ્યો બોલો, પૈસા આપવાના? હા, નાળિયેર હું કઈ મફત આવે? મને એમ કે મારી હાટુ નાળિયેર પાણી પીવા લાવ્યા છો. તોય પૈસા તો આપવા જ પડે ને. એ હારું, લ્યો. હે નાળિયેર પાણી ક્યાં છે? આમાં તો પીવાનું પાણી હોય એવું લાગે. પીવાનું પાણી ભર્યું તો પીવાનું જ પાણી હોય ને. તો પણ પીવાનું પાણી ભરીને હું કામ લાવ્યા? એમાં એવું છે બકુલભાઈ, કોકે નાળિયેર પાણી પીને નાળિયેર નાખી દીધા હતા. એમાં મેં પીવાનું પાણી ભરી દીધું. મને એમ છું કોકને વેચી દઈશ. એ મારે એમ છું, છોકરાને રમવાની પસાની નોટ જડી હતી ને તો મેં કીધું કોકને દઈ દઈશ, તે તમને આપી દીધી. હે લ્યો બોલો, તમે તો મને છેતરી ગયા. તે તમે તે મને છેતરી ગયા. લ્યો બોલો, કેવું કહેવાય, આપણે બે છેતરાઈ ગયા. બકુલભાઈ, મમરાભાઈ, હાલો તમને કેહા કાકા ને ભોળા દાદા બોલાવે. હે તો આવવાનું તો હોય ને. હાલ. હે કેમ એમ ન પૂછ્યું શું કામ છે? એટલે અમને જેવી તેવી તો ખબર હોય જ તે. આ તો કયો લ્યો શું વાત છે? એ એક એમ કહેતા છે કે પૈસા બસાવવાના હોય અને એક એમ કહેતા છે કે પૈસા વાપરવાના હોય. એમ વાત છે ને. હે તમને કેમ ખબર પડી ગઈ? એ ખબર તો હોય જ છે ને. એકની પાસે પૈસા છે અને એકની પાસે પૈસા નથી, તો બીજી શું વાત હોય? આ ઈ હાસુ. તો હાલો હાલો, અહીંયા નથી ઉભું રહેવું, ન્યા જાવી. એ હારું, હાલો. ક્યાં સાહેબ, હમણાં બકુડો ને મમરાભાઈ આવશે, ઈ એમ જ કહેશે પૈસા બસાવવાના હોય. હવે ભોળા સાહેબ ઈ એમ કે છે પૈસા વાપરવાના હોય. ઈ આમ આવ્યા. લ્યો બકુલભાઈ ને મમરાભાઈ આવી ગયા. જોવો, હું કેહા સાહેબ છું, પૈસા કેમ વાપરવાને ઈ હું તમને શીખવાડીશ. અને હું ભોળા સાહેબ છું, પૈસા કેમ બસાવવાને ઈ હું તમને શીખવાડીશ. કાઈ વાંધો નહીં, શીખવાડો. એમ તો શીખવા દેવા. પૈસા વાપરવા જોવે. હારા હારા કપડા લેવાના હોય, હારું હારું ખાવાનું હોય, હારી હારી જગ્યાએ ફરવા જવાનું હોય અને વ્યવસ્થિત રહેવાનું હોય. પણ પૈસા બસાવવાના હોય, કપડા હોય તો બીજા હું કામ કપડા લેવા? અને રોજ હારું હારું ન ખાવાનું હોય, શાક રોટલાય ખાવાના હોય. અને ફરવા હું કામ જાવું? ફરવા જાવી તો પૈસા બગડે ને. પૈસા બસાવવાના હોય. લ્યો બોલો, આમાં કાઈ ન સમજાણું. પ્રેક્ટિકલી સમજાવો ને તો કાંઈક હરખું સમજાય. ઉભા રહ્યો. અయ్యో 50 રૂપિયા, કાક વસ્તુ લઈ આવો, જાઓ. હાલો હાલો. હા. જોઈજો હમણાં ભોળા સાહેબ પૈસા ઈ પૂરા કરીને આવશે. પૈસા બસાવીને આવશે. જો ઈ પૈસા પૂરા કરીને આવશે ને તો ભોળા સાહેબ તમારે મારી વાત હાસી માનવી પડશે. આ તે વાંધો નહીં ક્યાં સાહેબ, જો ઈ પૈસા બસાવીને આવશે તો તમારે મારી વાત માનવી પડશે. વાંધો નહીં, ઈ આમ બકુલ આવ્યો. લ્યો 50 રૂપિયાની મસરદાની લઈ આવ્યો. હે આ ક્યાં મસરદાની છે?
આમાં તો ઉંદર ગડી જાય એટલી જગ્યા છે. પણ ઉંદર ભલે ને ગળી જાય, ઉંદર ક્યાં કરડે? મચ્છર તો કરડે. પણ મસરદાનીમાં ઉંદર ગડી જાય તો મચ્છર તો ગડી જાય ને. હા ઈ હાસું. કેમ પણ પૈસા પૂરા કરીને આવ્યો ને? પણ વસ્તુ તો ખોટી લાવ્યો ને. હે ઈ આમ મમરો આવ્યો. જો હું 50 રૂપિયાના ચપ્પલ લઈ આવ્યો. હે પણ ચપ્પલ ક્યાં તમારા માપના છે? પણ મારા છોકરા હાટુ ચપ્પલ લાવ્યો. પણ તમારે ક્યાં લગન જ છે? લગન થાય પછી છોકરાને ચપ્પલ પહેરવા કાયમ લાગે ને. કેમ પણ પૈસા પૂરા કરીને આવ્યો ને? પણ વસ્તુ તો ખોટી લાવ્યો ને. ઈ આમ તારો માણસ આવ્યો. યા 50 રૂપિયાની વસ્તુ અને 50 રૂપિયા પાછા લાવ્યો. હે શાબાશ શાબાશ, લો મારો માણા પૈસા બચાવીને આવ્યો. હે લા તું 50 રૂપિયાની વસ્તુ લાવ્યો તો કેમ 50 રૂપિયા પાછા લાવ્યો? એ વસ્તુ તો હું દુકાનેથી ભોળા દાદાના નામે બાકીમાં લાવ્યો. હે ઓય બાપા, તો થોડા પૈસા બચાવ્યા કહેવાય. તો પણ વસ્તુએ લાવવાની ને પૈસાએ પાછા કેમ લાવવા? તો પણ 10 રૂપિયાની વસ્તુ લવાય અને 40 રૂપિયા પાછા લવાય તો પૈસા નો બચાય કહેવાય. હા ઈ હાસુ. કેમ પણ ભોળા સાહેબ મારી વાત હાચી ને? બધા પૈસા પૂરા કરીને આવ્યા ને? પણ 50 રૂપિયા હતા, એમાં તો કેમ પૈસા બસાવવા? ઝાઝા પૈસા આપો, હમણાં વસ્તુ લાવી અને પૈસા બસાવીને લાવી. તો ભોળા સાહેબ આપો બે ને 500 રૂપિયા. એ હારું કેહા સાહેબ. અલ્યો બે ને 500 રૂપિયા આપું, વસ્તુ લાવજો અને પૈસા બસાવીને આવજો. એ હારું. ભોળા સાહેબ ઓલા વસ્તુ લઈને આવે ને ત્યાં હું વાડી આટો મારીને પાછો આવું. એ હારું. ભોળા સાહેબ મને તો 500 રૂપિયા આપો. ના રે ના, તને ક્યાં કાઈ ખબર પડે? આ ઈ હાસુ. બકુલભાઈ ને મમરાભાઈ ને તો આપણે કાંઈ વાત કેવી નહીં, ક્યાં ખબર પડી જાય. એટલે એ હમણાં હું એને બોલાવા ગયો તો મેં કાંઈ કીધું નહોતું તોય તમારી વાતની એને ખબર હતી. હે ઓય બાપા તો પણ પેલા કહેવાય ને. શું કામ? એ કેહોન બકુડોન મમરાભાઈ બધા મળી ગયેલા છે એટલે થી પૈસા લેવા અહીંયા આવ્યા. આ પૈસા લેવા જાવું પડશે. એ હારું. લ્યો આપણે બે ને 500 રૂપિયા આવી ગયા. હવે તો ભાગ પડી લેવી. ઉભા રહો, પેલા મારા 150 રૂપિયા તો આપો. 150 રૂપિયા શું કામ? તમે તો અમને બે ને 50 રૂપિયા આપ્યા. પણ 50 રૂપિયા ભોળાના માણસને આપ્યા ઈ? તો પણ તમારે એને પૈસા ન દેવાય ને. બધાને હરખા પૈસા દેવા પડે, નકર તો ઈવડા એને ખબર ન પડી જાય આપણે પ્લાન બનાવેલો હતો ઈ. એ હારું, આલ્યો તમારા 150 રૂપિયા બસ. હે મમરા તું ચપ્પલ ક્યાંથી લાવ્યો તો? એવું સમકભાઈના છોકરાના ચપ્પલ લઈ આવ્યો તો. અને હું તે જાળી છે ને વેલા કાકાની વાડીએથી લઈ આવ્યો. આ તો વાંધો નાય. ભોળા દાદાને ખબર ન પડી. હું એને સાહેબ કહેતો તો ને તે હાસુટ લાગી ગયું તું, નકરે હરખ ફદુડો તો છે જ તે ને. એ અહીંયા છે. લાવ મારા પૈસા. હુકમ. એ મારા પૈસા બચાવતા તમને નથી શીખવાડવું. એમ થોડું હાલે? હમણાં તો તમે કીધું તમને પૈસા બસાવતા શીખવાડવી. એ મારે ખાવા નથી આપવું. લાવો પૈસા લો. તો એવું નો હાલે હો ભોળા સાહેબ. એ સાહેબ નો કહેતો પૈસા લો. તો કહી દે પૈસા વાપરવા જોવે એમ. હે એ બાપા એ ધોલનો ઘા ન કરતો. ઢોલનો ઘા નથી કર્યો. તો ધોલનો ઘા તો કર્યો. એ ધોલનો ઘા નો થાય. પાણો હોય કે ધોકો હોય તો ઘા થાય, ધોલ તો મારવાની હોય. હે હારું છું તે કીધું. ઓય દાદા ધોલનો થોડો ઘા થાય, ધોલ તો મારવાની ન હોય. તો હું એને ક્યાં ખબર પડે? ઓ બાપા એ ધોકાનો ઘાવ કામ કરે. મેં ક્યાં ધોકાનો ઘા કર્યો? મેં તો ધોકો માર્યો. આ ઈ હાસુ સૂતો ધોકાનો ઘા કર્યો હોય ને તો ધોકાનો ઘા કર્યો કહેવાય, એને તો ધોકો માર્યો. ઓય બાપા સાનો મનો બેહને. હે બકુલભાઈ મમરાભાઈ તો વયા ગયા. હાલ તો બકુલ મમરા ભોળોની બાજુ આવે છે. એવડે તો પૈસા લઈને વયા ગયા ભોળા સાહેબ. ઓય બાપા ભોળા સાહેબ નો કેતો શેઠ કેજે.